નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. થરાદ વળતર મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ. 1 મહિનો અને 5 દિવસ બાદ પણ વળતર ન મળતા ખેતરમાં નિરાશા છવાઈ. થરાદ વિસ્તારના ખેડૂતોમાં પાકના નુકસાન અંગે વળતર ન મળવાના મુદ્દે ભારે રોષ ફાટી નીકળ્યો છે. વરસાદ અને કુદરતી આફતોના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. સરકાર દ્વારા સર્વે પૂર્ણ થયાનો 1 મહિનો અને 5 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી વળતર જાહેર કરવામાં આવ્યું નથી. આ મુદ્દાને લઈને આજે થરાદના વિશ્રામ ગૃહ ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે સ્થાનિક આગેવાનો તથા રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે પાકના સર્વે બાદ વળતર અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે કંગાળ બની રહ્યા છે અને આગામી વાવણી માટે પણ મૂંઝવણ ઊભી થઈ છે. આ પ્રસંગે ખેડૂતોના ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સરકાર અને સત્તાધીશો દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવી રહ્યા છે, પરંતુ જમીન સ્તરે હકીકત કંઈક જુદી છે. ખેડૂતોને વળતર ન મળતા તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક અસરથી વળતર જાહેર કરી નુકસાનગ્રસ્ત ખેડૂતોને ન્યાય અપાય. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવો ફરજિયાત બનશે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ. ગામની અંદર ખેડૂત અધિકાર રેલીના સ્વરૂપે હજારો સંખ્યામાં ખેડૂતોએ પોતાના પાક નુકસાની જમીન ધોવાના ફોર્મ લઈને ત્યાંના પ્રાંત અધિકારી પાસે, ખેતીવાડી અધિકારી પાસે રજૂ કર્યા હતા અને માગણી કરી કે અમને 1 મહિનો જેવો થવા આવ્યો, તેમ છતાં હજી સુધી પાક નુકસાની કે જમીન ધોવાનું વળતર નથી આપ્યું, ઘરવખરી નથી આપી, પશુઓના મોતની સહાય નથી આપી. એના સ્વરૂપે બધા આવેદનપત્રો આપ્યું હતું. આજે પણ જે વાવ તાલુકો હોય, સંપૂર્ણ જૂનો વાવ તાલુકો હોય, ધનીધર હોય કે થરાદના જે પણ અસરગ્રસ્ત 37 ગામના ખેડૂતો છે, એમને લઈને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાના છે, ફોર્મ જમા કરાવવાના છે. અમને અમારો 1 મહિના અને 5 દિવસ થયા છે. આજે મતલબ 35-36 દિવસ થઈ ગયા, પણ હજી પણ સરકાર નિંદ્રામાં છે. હજી સુધી પાક સહાયની જાહેરાત નથી કરતા, નથી જમીન ધોવાની કરતા. જે ઘરવખરીમાં રહી ગયા છે એમનું કંઈ કરતા નથી. પશુઓના મોત 10,000 કરતાં પણ વધુ થયા છે, તેમ છતાં જે આ લોકો પોસ્ટમોર્ટમ ના કરે, સમયસર 10 દિવસ સુધી સર્વે ના કર્યું, અને આજે ઘણા બધા ખેડૂતોને પશુઓની પણ સહાય નથી મળી, ઘર પડી ગયા છે કે કેસ ટોલના ઘણા બધા પ્રશ્ન છે. એને લઈને આજે ફરીથી અમે જિલ્લા વિકાસ અધિકારીને હજારોની સંખ્યામાં આવેદન. વાવના ધારાસભ્ય કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે, કહ્યું છે કે કોંગ્રેસ નાટક કરે છે, ખેડૂતોને ગેરમાર્ગે દોરે. શું કહેશે? 36 દિવસ આજે પૂર આયન થઈ ગયા, તો આટલા દિવસ ક્યાં ઊંઘ્યા હતા? ગયા સોમવારે અમે સોઈગામમાં આવેદનપત્ર મોટી હજારોની સંખ્યામાં આપ્યું વરસાદની અંદર, ત્યાર પછી લોકો જાગ્યા. નહીંતર આ વિસ્તારમાં જમીન ધોવાનું નુકસાન થયું છે એમને ખબર નથી, તો શા માટે સરકારમાં રજૂઆત ના કરી? પાક નુકસાનીનો 1 મહિના જેવો સમય થઈ ગયો, કેમ ક્યારે ના રજૂઆત કરી કે અમે આમ કર્યું છે? પશુઓના મોત થયા, કેમ ના કર્યું? ઘણા બધા ગામની અંદર ઘરવખરી નથી મળી, કેમ રજૂઆત ના કરી? તો આ તો સરકારને કરવાનું હોય. સરકાર ભગવાન કહેવાય. અમે તો વિપક્ષમાં જે લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડીએ છીએ, અને ચાલુ સત્તામાં બેઠેલા માત્ર વાતો કરે. આજે એમના કહેવાથી નહીં આવે ખેડૂત. જેને અસરગ્રસ્ત છે, નુકસાન છે, એ તો આવવાના જ છે બધા. અને આવા કાતિરાની સિઝનની અંદર પણ અત્યારે હજારોની સંખ્યામાં લોકો આવશે જ. લોકોના પ્રશ્ન છે એને લઈને રજૂઆત કરવાની છે. અને અમે પહેલાં પણ કીધું, સરકાર નહીં આપણે કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં અમે લોકો જઈશું. પાક નુકસાન જમીન ધોવાના અમે વળતર લઈને રહીશું. સાથે સાથે જે ઘરવખરી નથી મળી કે કેસ ટોલનો પ્રશ્ન છે, પશુઓનો મોતનો પ્રશ્ન છે, એ તમામ પ્રશ્નને લઈને આજે તો લડશું, પણ આગામી સમય પણ લડશું. બોટાદની અંદર જે ઘટના ઘટી છે, આજે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે, સાથે પોલીસે લાઠીચાર્જ ખેડૂતો ઉપર કર્યો, તેને કઈ રીતે જોવા? દેખો, ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ પણ આંદોલન થાય, ખેડૂતોનો અવાજ હોય તો પણ ગાંધી ચિંધ્યા માર્ગે ઉઠાવવો જોઈએ. અને સામે પોલીસે પણ કોઈ પણ આંદોલન તોડવા બળ પ્રયોગ ના કરવો. અને ખેડૂતો આમાં નેતાઓ તો ભાષણો કરી નીકળી જશે, પણ હવે જે ભોગવવાનું આવશે ત્યાં જે ખેડૂતો ઉપર કેસ થયા છે એમને તારીખો ભરવાની છે. એટલે કોઈ પણ
લોકશાહીની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો થાય અને આજે અમે પણ ગાંધી ચિંધ્યા માર્ગે કરીએ છીએ, પણ તેમ છતાં આજે પણ તમે અહીંયા દેખો છો પોલીસ બળ ખડ કરી દેવામાં આવ્યું છે. લોકોને તમે સહાય આપી હોત તો મારે ક્યાં અહીંયા આવવાનું જરૂર છે. થેન્ક યુ.